વેલકમ ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાયપોથીમાં યુનિટ 5 હેપી ક્લાઉડ્સ જોઈશી. આ યુનિટમાં પહેલી એક્ટિવિટી છે એક્ટિવિટી 1A. નીચેના વાક્યોમાં તેમની સામેના ચિત્રો સામે જોડો. ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ અને ક્લેપ યોર હેન્ડ્સ. એમાં બીજું ચિત્ર જે છે તેની સાથે આપણે જોડી દેવાનું છે. એવી જ રીતે મિત્રો બીજી એક્ટિવિટી છે એક્ટિવિટી 1B. નીચેના વાક્યોને સામેના ખાનામાં ફરીથી લખવાના છે. આપણે જોઈજોઈને વાક્ય છે તે વાક્યો જ સામે ફરીવાર લખવાના છે. પહેલું છે ક્લેપ યોર હેન્ડ્સ, બીજું છે સ્ટેમ્પ યોર ફીટ, એવી રીતે ત્રીજું અને ચોથું. એવી રીતે મિત્રો એક્ટિવિટી નંબર 2 છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે. એમાં પહેલું છે યુગ. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી સેઝ good morning Yug. Yug, how are you? Mummy says, I am fine. Yug says, Papa, can I eat this cake? Papa, yes, you can. Yug says, thank you, Papa. Papa says, welcome, beta. એવી રીતે એક્ટિવિટી નંબર 3A છે નીચેના શબ્દોને તેમને અનુરૂપ ચિત્ર સાથે લખો. શબ્દો આપેલા છે સન, હિલ, ક્લાઉડ, ફોરેસ્ટ અને રિવર. ચિત્ર જોઈને કેનું ચિત્ર છે એ અંગ્રેજીમાં લખવાનું છે. પહેલું ચિત્ર છે રિવર, બીજું છે હિલ, ત્રીજું છે સન, ચોથું ચિત્ર છે ક્લાઉડ અને પાંચમું અને છેલ્લું ચિત્ર છે ફોરેસ્ટ. ત્યારબાદ પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ક્લાઉડ ઇઝ હેપી. બીજું છે ક્લાઉડ એન્ડ ખાલી જગ્યા ટોક એન્ડ ટોક, તો એમાં આવશે જંગલ. ખાલી જગ્યા કેમ ટુ સી ધ રેઇન, એમાં આવશે સન. ચોથું છે સન વોઝ સ્માઇલિંગ એટ હેપી. એક્ટિવિટી નંબર 3B છે જોડકા જોડી વાક્ય બનાવવાના છે. એનું બીમાં જોડવાનું છે. પહેલું છે આઈ એમ, તો એમાં આવશે થર્ડ ઓપ્શન હેપી. બીજું છે ધ રેઇન, એમાં બીમાં ફર્સ્ટ ઓપ્શન આપશે સ્ટોપ્ડ. અને ત્રીજું છે હેપી લુકડ અપ, એમાં આવશે એટ રેઇનબો. એક્ટિવિટી નંબર 3C છે ઉપરના ટેબલમાંથી બનતા વાક્યો અહીં લખવાના છે. ઉપર જે ટેબલ આપેલું છે એના વાક્ય જ અહીં આપણે લખવાના છે. પેલું વાક્ય બનશે આઈ એમ હેપી, બીજું બનશે ધ રેઇન સ્ટોપ્ડ અને ત્રીજું બનશે હેપી લુકડ અપ એટ રેઇનબો. એવી રીતે મિત્રો એક્ટિવિટી 3D છે જેમાં ખરા ખોટા ટ્રુ કે ફોલ્સ લખવાના છે. એમાં પેલું છે જંગલ ફ્લોટેડ ઓવર હિલ્સ, એ આવશે ફોલ્સ એટલે કે ખોટું. બીજું છે હેપી સ્ટાર્ટેડ ફિલિંગ કોલ્ડ, એ સાચું છે એટલે કે ટ્રુ છે. ત્રીજું છે જંગલ એન્ડ સન બીકમ ફ્રેન્ડ્સ, તો એ ફોલ્સ છે ખોટું છે. અને લાસ્ટ છે હેપી લુકડ અપ એટ રેઇનબો, જે સાચું છે ટ્રુ છે. એવી રીતે મિત્રો એક્ટિવિટી નંબર 3E છે પાઠમાં ન આવતા શબ્દોની ફરતે વર્તુળ કરવાનું છે. એમાં પ્રથમ છે રેડ, જે શબ્દ પાઠમાં નથી આવ્યો. બીજું છે ગાર્ડન, જે શબ્દ પાઠમાં નથી. અને ત્રીજું છે પ્લેઇડ, જે શબ્દ પાઠમાં નથી. અને ચોથું છે બોલ, જે શબ્દ પાઠમાં આપેલ નથી. એટલે આપણે એની ફરતે વર્તુળ કર્યા છે. એવી રીતે એક્ટિવિટી નંબર 4 છે નીચેની પરિસ્થિતિમાં તમે શું કહેશો, યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના છે. કોઈ તમને પહેલીવાર મળે ત્યારે આપણે એને શું કહેવું જોઈએ, તો આપણે ઓપ્શન બી છે નાઇસ ટુ મીટ યુ. પ્રશ્ન નંબર 2 છે કોઈ તમને થેન્ક યુ કહે ત્યારે તમે શું કહેશો, તેમાં ઓપ્શન બી જવાબ છે વેલકમ. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે તમારી કોઈ ભૂલ થાય ત્યારે તમે શું કહેશો, તો ઓપ્શન સી છે સોરી. પ્રશ્ન નંબર 4 છે કોઈ તમને હાવ આર યુ એમ પૂછે ત્યારે તમે એને શું જવાબ આપશો, તેના માટે ઓપ્શન એ છે આઈ એમ ફાઇન. અહીંયા આપણે પાઠ 5 પૂર્ણ થાય છે. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.